યસ. તો ગઈકાલે આપણે પ્રોનાઉન્સ વિશે શીખ્યા, રાઈટ? 5 ટાઈપ્સ ઓફ પ્રોનાઉન્સ. એમાં કોઈ ડાઉટ? રાઈટ, ઓકે. તો આજે આપણે શીખશું વોવલ્સ અને કોન્સોનન્ટ્સ. એ શું કામ કરે છે એ સમજીએ. વોવલ્સ કેટલા છે? 5. વેરી ગુડ. વોવલ્સ છે 5. ઝેડ, ટી, બી, ડબલ્યુ અને એન, રાઈટ? યસ, ધીસ આર ધ વોવલ્સ. હા, નહીં તો વોવલ્સ કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. અચ્છા, તમે એમ કહો છો એ, ઈ, આઈ, ઓ, યુ છે. અચ્છા, તો આ 5 કેમ છે ને આ 5 કેમ નથી, મને એ કહો. ચલો, તમે બંને અહીંયા આવો, બોર્ડ ઉપર પોતાનું નામ ગુજરાતીમાં લખો ફટાફટ. ચલો, હું તમને સમજાવું કે આ 5 કેમ નથી અને આ 5 કેમ છે. પોતાનું નામ ગુજરાતીમાં લખો. વેરી ગુડ. પ્રિન્સી, વેરી ગુડ. ભૂમિકા અને પ્રિન્સી, રાઈટ? હવે જુઓ, બરોબર છે? બરોબર છે? તમારા બંનેનો સ્પેલિંગ બરોબર છે? મેં લખ્યો છે કેમ? શું નથી એમાં? એમાં નથી વોવેલ્સ. શું નથી? વોવેલ્સ. તો વોવેલ્સ વગર એક પણ શબ્દ બનાવવો અઘરો છે, રાઈટ? સમજાયું? અન્ડરસ્ટુડ? તો હવે સમજાયું કે આ 5 શા માટે વોવેલ્સ છે ને આ 5 કેમ નથી? આ વોવેલ્સ નથી કારણ કે એવિડન્સ એ કહે છે કે કોઈ પણ એક શબ્દ પણ તમને બનાવવો હોય તો તમને આ 5 માંથી એકની જરૂર પડશે. હવે બીજું કે આપણને તકલીફ એ પડે છે સ્પેલિંગ બનાવવામાં. યસ ઓર નો? સ્પેલિંગ બનાવવામાં કોન્ફિડન્સ બહાર ખાય છે ને? યસ ઓર નો? યસ. એટલે કોન્ફિડન્સ નથી આવતો, એટલે ક્લેરિટી નથી આવતી અને આપણે સ્પેલિંગ બનાવતા નથી. અચ્છા, ગુજરાતી કક્કો આવડે છે આખો? આખો? ક, ખ, ગ, ગ, ચ, છ. વેરી ગુડ. ચલો, તો હું અહીંયા હવે ક લખું છું. ક, પછી કા, કી, કી, કુ, કુ, પછી કે, પછી 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 કમ અથવા કન અને ક. હવે આમાં જોજો કે ક્યાં આપણે ઇંગ્લિશ લખતી વખતે વોવલ્સ કેમાં નથી એ મને કહેજો. ક, ક નાનો હોય તો કે અથવા કે ડબલ એ, કે આઈ, કી, કે યુ, કે ડબલ ઓ, કે ઈ, કે એ આઈ, કે ઓ, કે એ યુ. હવે કમ અથવા કન બંને હોઈ શકે તો કે એમ ઓર કે એન અને કહ તો કે એચ. આમાં મને કહો વોવલ્સ કેમાં નથી? બધી જ જગ્યાએ છે, રાઈટ? હવે જુઓ, તમારે કરવાનું શું છે? અહીંયા હું ખ લખું છું, ગ, ઘ અને ચ. તો તમારે લખવાનું છે. ચલો આખું લખો. પેલા કોણ આવશે, પ્રિન્સી કે ભૂમિકા? હા, ચલો. આખો ખ નો આ રીતે મેં લખ્યું એ રીતે ગુજરાતી અને ઇંગ્લિશ કમ્પ્લીટ લખો ફટાફટ. મિત્રો, આનાથી છે ને તમને હેલ્પ થશે સ્પેલિંગને બનાવવામાં અને સ્પેલિંગને સમજવામાં. આ વસ્તુ ઉપર તમે કામ કરશો તો ડેફિનેટલી તમને અંદર ચેન્જીસ આવશે અને એડવાન્ટેજ આવશે. પણ એક વસ્તુ સ્પષ્ટ કહું છું કે જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી કે એડવાન્ટેજ મળવાનો નથી. કારણ કે જો જિંદગીમાં તમે કદાચ રોટલી બનાવતા હશો, બહેનોને ખાસ ખબર હશે કે રોટલી બનાવે તો પહેલી વારની રોટલી ગોળ કોઈ દિવસ નથી થઈ, હે ને? પણ પ્રેક્ટિસ કરતાં કરતાં ગોળ ચોક્કસથી બની. અને તમારા બધાની અંદર પેશન છે એ હું સાબિત કરી દઈશ તમને નથી મળ્યું છતાં પણ, કે કદાચ તમે તમારી લાઈફમાં સાયકલ તો બધા શીખ્યા જ હશો. કમેન્ટમાં લખજો કેટલા જણ સાયકલ શીખ્યા છો. તો સાયકલ શીખતી વખતે તમે શું સાયકલ પરથી નહોતા પડ્યા? ડેફિનેટલી પડ્યા હતા તમે. પણ છતાં પણ તમે સાયકલ શીખવાનું છોડ્યું નહીં. શા માટે? કારણ કે તમારે શીખવું હતું. એને કહેવાય જુસ્સો અને ઇંગ્લિશમાં એને કહેવાય પેશન. તો તમારું એ પેશન તમે અહીંયા ઇંગ્લિશમાં લગાડશો તો ડેફિનેટલી તમારી અંદર ટ્રાન્સફોર્મેશન આવશે અને તમે ઇંગ્લિશમાં ફ્લુઅન્સી લાવી શકશો. પણ કન્ડિશન એક છે કે મહેનત કરવી પડશે.
હાર્ડવર્ક કરશો તો તમે સ્માર્ટ વર્ક કરતા થઈ શકશો, પણ ડાયરેક્ટ સ્માર્ટ વર્ક કરવા જશો તો તમે હાર્ડવર્ક નહીં કરી શકો અને તમે કનેક્ટેડ નહીં રહો, કોન્ફિડન્ટ નહીં રહો. રાઈટ? તો જુઓ, ખ ખા ખી ખી ખો ખો ખે ખઈ ખો ખૌ ખમ ખન ખા. વેરી ગુડ. ચલો ભૂમિકાનો વાળો. તો બહુ સમજવા જેવી વસ્તુ, આ નાની નાની પ્રેક્ટિસ કરવાથી જ તમારી અંદર કોન્ફિડન્સ બિલ્ડ થશે. આ શા માટે હું સ્ટુડન્ટોને લખાવું છું, પ્રેક્ટિકલ બધી ટ્રેનિંગ આપું છું. મારો જે સિલેબસ છે આખો સાયકોલોજીકલ છે અને એ સ્ટેપ બાય સ્ટેપ ચાલે છે. જે બુક્સ છે આખો મારો બનાવેલો પોતાનો સિલેબસ છે. એક સ્કૂલે અડપ્ટ પણ કર્યો છે કે એ લોકો મારી બુકમાંથી એ સ્ટુડન્ટને એમના ભણાવે છે. તો સાયકોલોજી બેઝ છે અને સ્ટેપ બાય સ્ટેપ આખી જર્ની જાય છે. તો પ્લીઝ આને કન્ટિન્યુ કરજો, ડેફિનેટલી તમારી અંદર ટ્રાન્સફોર્મેશન આવશે. વેરી ગુડ. GAM અને GAN હે ને, અહીંયા ગન, હા, અને અહીંયા GAA પણ આવશે ને. વેરી ગુડ. સમજાયું? તો આનાથી તમને શું બેનિફિટ થયો મને કહેશો? બોલો, શું બેનિફિટ રહ્યો તમને આ એક્સરસાઇઝ કરવાથી? શું બેનિફિટ રહ્યો? અને બોર્ડ ઉપર લખવાથી શું ફરક પડ્યો? હા, સમજ પડી, કેવી રીતે લખવાનું એ ખબર પડી, રાઈટ? અને ગ્રેજ્યુઅલી તમારી ટ્રેનિંગ આ રીતે જ જશે. તમને પ્રેક્ટિકલ લાઈવ ટ્રેનિંગ બધી રહેશે તમારી, રાઈટ? તો એને તમારે ખાલી ફોલો કરવાની, રાઈટ? તો આપણે વધારે આગળ પ્રેક્ટિસ કરવાની જરૂર નથી, રાઈટ? પછી આપણે બીજા નામની પણ પ્રેક્ટિસ કરી શકીએ, જેવી રીતે અવિનાશ લખીએ, અધ્યાય લખીએ, હે ને, એવા કાવ્યા લખીએ, એવા નામ લખીને આપણે સ્પેલિંગ બનાવી શકીએ, એટલે આપણી પ્રેક્ટિસ થાય. તો એને કન્ટિન્યુ કરવાની છે. હવે આવે છે આર્ટિકલ્સ, રાઈટ? આર્ટિકલ્સ કેટલા છે? હા, એ, એન અને ધ. વેરી ગુડ. એ અને એન એ ઇનડેફિનાઇટ છે અને ધ છે એ ડેફિનાઇટ આર્ટિકલ છે. તો આ બેની જરૂર શા માટે પડી ખબર છે તમને? વાય ઇટ ઇઝ રિક્વાયર્ડ. આને કેમ આપણા અંગ્રેજીમાં આવરી લેવામાં આવ્યું, એ અને એન ને? એ અને એન નો પ્યોરલી ઉપયોગ થાય છે ફક્ત એક વસ્તુ દર્શાવવા માટે. તો બે કેમ, એ અને એન કેમ, હે ને? એ સવાલ આવતો હશે. તો જેવી રીતે બે ડોક્ટર હોય, એક આંખનો ડોક્ટર હોય અને એક પેટનો ડોક્ટર હોય, રાઈટ? તો બંને ડોક્ટરનું કામ અલગ હોય ને. આંખનો ડોક્ટર આંખનું જ ઓપરેશન કરશે, એ પેટનું નહીં કરી શકે, અને પેટનો ડોક્ટર પેટનું જ ઓપરેશન કરશે, આંખનું ઓપરેશન નહીં કરે. એવી જ રીતે એ અને એન પ્યોરલી એક જ વસ્તુ માટે, જેને આપણે સિંગ્યુલર કહીએ છીએ, એની માટે જ ઉપયોગ થાય છે. પ્લુરલ માટે એનો ઉપયોગ વર્જિત છે, એનો ઉપયોગ થતો નથી. તો ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ પહેલા શીખીએ કોન્સોનન્ટ્સ વિશે. કોન્સોનન્ટ્સ કયા છે? આ 5 સિવાયના જે છે આલ્ફાબેટ્સ એ કોન્સોનન્ટ્સ હશે. તો આપણે પહેલા સિંગ્યુલર અને પ્લુરલનો રૂલ આવશે. સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ એટલે બહુવચન, રાઈટ? તો અહીંયા આપણે વાત કરવાની છે કોન્સોનન્ટ્સ, હે ને? કોન્સોનન્ટ્સ. હવે તમને સ્કૂલમાં નાનપણમાં એક ગોખાવવામાં આવ્યું હતું કે બોલો આઈ એમ ગર્લ, હે ને? યસ ઓર નો? હું એક છોકરી છું એવું નથી બોલતા, હું છોકરી છું, પણ આપણે એક છે એટલે અ યુઝ કરીએ છીએ. હું છોકરી છું, તમે એવું બોલો છો. પણ પ્લુરલ છો, તમે બે છો, તો તમે શું કહેશો? વી આર ગર્લ્સ. અ નહીં આવે. કેમ? પ્લુરલ ફોર્મ થઈ ગયું એટલે. અનો ઉપયોગ ફક્ત ને ફક્ત એક વસ્તુ માટે જ થાય છે, એ પણ કોન્સોનન્ટ સાથે. પછી કોઈ વસ્તુ નજીક છે જેને આપણે અડી શકીએ છીએ. આ પેન છે જેને હું અડી શકું છું, તો હું શું કહીશ? ધીસ ઇઝ અ પેન, એટલે કે આ એક પેન છે, આ પેન છે એમ કહીશું. પણ એક કરતા વધારે પેન હશે મારી પાસે, રાઈટ? જેવી રીતે આ 3 છે, રાઈટ? તો આની માટે અ યુઝ કરીશ કે નહીં? હું નહીં કરું. પણ ધીસ નો સ્પેલિંગ ધીસ થઈ જશે. બહુવચન છે એટલે ધીસ, પછી આર પેન્સ, એપોસ્ટ્રોફી એસ લાગી જશે બહુવચન બતાવવા માટે. આ બોલપેનો છે, રાઈટ? પછી ધેટ એટલે પેલું, ધેટ ઇઝ અ વોલ ક્લોક, જેને હું અડી નથી શકતો, જે મારાથી દૂર છે. પેલી દિવાલ ઘડિયાળ છે. પણ એક કરતા વધારે છે તો ધોઝ થઈ જશે સ્પેલિંગ. શું થશે? ધોઝ આર
વોલ ક્લોક્સ, પેલી દિવાલ ઘડિયાળો છે, રાઈટ. પછી ધેર, ધેર એટલે ત્યાં, ધેર ઇઝ અ કાઉ એટલે ધેર એટલે ત્યાં, ત્યાં એક ગાય છે. પણ ત્યાં બહુ બધી ગાય છે તો આવશે કે નહીં? ધેર આર મેની કાઉ, ત્યાં ઘણી બધી ગાયો છે. પછી આઈ હેવ અ કાર એટલે મારી પાસે એક કાર છે. હવે બધા કયા વર્ડ છે? આ કોન્સોનન્ટ્સ હે ને, એટલે અ આવ્યો. આઈ હેવ, પણ મારી પાસે એક કરતા વધારે કાર છે તો આઈ હેવ મેની કાર્સ એટલે મારી પાસે ઘણી બધી કારો છે. કોન્સોનન્ટ્સમાં કઈ ડાઉટ ન સમજાયું હોય એવું? બધા જ એક્ઝામ્પલ મેં કવર કર્યા છે જેથી કરીને તમે સમજી શકો, રાઈટ. હા, મેની એટલે બહુ બધી. આઈ હેવ મેની કાર્સ એટલે મારી પાસે ઘણી બધી કારો છે. હવે આપણે આવીએ શેની તરફ? વોવેલ્સ, રાઈટ. સિંગ્યુલર અને પ્લુરલ. સિંગ્યુલર વોવેલ્સ અને પ્લુરલ, એમાં જેમાં અહીંયા શેનો ઉપયોગ નહીં થાય? એન. એન. હવે જો હું રોજ એક સફરજન ખાઉં છું, આઈ ઈટ એન એપલ અ ડે. વોવેલ્સ આવ્યું ને એટલે એન આવ્યું, સમજાયું? એન કેમ આવ્યું? વોવેલ્સ છે. પણ એક કરતા વધારે એપલ હું ખાઉં છું તો એન આવશે કે નહીં આવે? આઈ ઈટ 2 એપલ્સ અ ડે એટલે હું રોજ 2 સફરજન ખાઉં છું, રાઈટ. 3 હશે તો 3 અને બહુ બધા તો મેની, રાઈટ. આટલો ડિફરન્સ આવશે. પછી અગેન નજીક વસ્તુ છે જેને હું અડી શકું છું. ધીસ ઇઝ એન એગ ઓફ હેન. ધીસ ઇઝ એન એગ ઓફ હેન એટલે કે આ એક હાથીનું ઈંડું છે, રાઈટ. ઓકે. મરઘીનું, હા, મગજ ખુલ્લું રાખવાનું, શીખતી વખતે ધ્યાન રાખવાનું, સર ક્યારે પણ ટ્વિસ્ટ કરી શકે. તો ધીસ ઇઝ એન એગ ઓફ હેન એટલે કે આ એક મુર્ગીનું ઈંડું છે. પણ એક કરતા વધારે હોય તો સ્પેલિંગ કયો આવશે? ધીસ, કરેક્ટ. ધીસ આર એગ્સ ઓફ હેન એટલે કે આ મુર્ગીના ઈંડા છે. પણ એક જ મુર્ગીના હોય તો અ હેન. ધીસ આર એગ્સ ઓફ હેન. પણ બહુ બધી મુર્ગીઓ ના હોય તો ધીસ આર એગ્સ ઓફ હેન્સ. સમજાયું? એવી જ રીતે ધેટ એટલે પેલું. ધેટ ઇઝ એન ઇન્ક પોટ એટલે પેલો એક સહીનો ખડિયો છે, રાઈટ. પણ એકથી વધારે હશે તો ધોઝ આર, વેરી ગુડ, ધોઝ આર ઇન્ક પોટ્સ. આર યુ ગેટિંગ ઇટ? પછી ધેર ઇઝ એન ઓઉલ એટલે ત્યાં એક ઘુવડ છે. જો એ ઈ આઈ ઓ છે એટલે એન આવ્યું. પણ ધેર આર મેની ઓઉલ્સ એટલે ત્યાં બહુ બધા ઘુવડ છે. પછી આઈ હેવ એન અમ્બ્રેલા એટલે મારી પાસે એક છત્રી છે. પણ આઈ હેવ મેની અમ્બ્રેલા તો અહીંયા એન આવશે નહીં. એની ડાઉટ? શ્યોર? અન્ડરસ્ટુડ? સિંગ્યુલર અને પ્લુરલમાં કોન્સોનન્ટ સાથે અ આવશે અને વોવલ્સ સાથે એન આવશે, રાઈટ. અહીંયા સુધીની જર્નીમાં કઈ ડાઉટ? શ્યોર? ક્લિયર? રાઈટ. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.